પૈસા મળે છે તો પોલીસ કેમ આમ બંધ કરાવશે? નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે, કારણ કે જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં જ અધિકારીઓ અને પોલીસથી લઈને મોટા ગજાના નેતાઓના કાળા કારોબારની સંડોવણી સામે આવે અને પછી જ્યારે આ બધું જ ખુલે અને કાળા કારોબારનો પર્દાફાશ થાય ત્યારે થોડા દિવસ ચર્ચાઓ થાય, આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય અને રાજકીય ગરમાવટ આવે. આના સિવાય કશું થતું નથી. 2-4 દિવસ બંધ રહેશે, ફરી પાછા એ દારૂના જે અડ્ડા છે તે ધમધમવા લાગે છે. આ છે ગાંધીનું ગુજરાત. હવે ધીમે ધીમે લોકોમાં પણ જાગૃતિ આવી છે, જનતા રેડો થઈ રહી છે. પણ પોલીસને લોકો ફોન કરે છે, પણ ઊંઘતી અથવા તો આંખ આડા કાન કરતી પોલીસ 3 કલાક સુધી નથી આવતી. આ આપણી લોકલાડીલી પોલીસ ગુજરાતની ભાઈ, કચ્છ જિલ્લાની ભુજ તાલુકાની પોલીસ સાથે રહીને આવા કામ કરે છે. જો ખુલ્લેઆમ દારૂ વેચાય છે ગાંધીની ગુજરાતમાં. ગાંધીની ગુજરાતમાં દારૂ વેચાતો નથી તો અહીંયા વેચાય છે કચ્છ જિલ્લાની અંદર, ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે. કારણ કે વિશાલ પટેલ સાહેબ જે ભેગા છે એ વેચાવે છે પાર્ટનર રહીને ભેગો. પોલીસ સ્ટાફને બધી ખબર છે, એવા 10 પોઈન્ટ છે, એક નથી અહીંયા. આપણે પોલીસ બોલાવી એમને કેટલા કલાક થઈ ગયા? 3 કલાક થઈ ગયા. હમણાં પોલીસ આવી છે, પણ ફોન કર્યો ત્યારે પોલીસ આવી છે. અહીંયા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે ખાવડામાં, એ બંધ થવામાં આવે. અગર બંધ નહીં થાય તો અમે ડેલી રેડ કરશું આના ઉપર. જનતા રેડ ડેલી ચાલુ રહેશે. ને ગુજરાતની અંદર જ્યારે દારૂ બેન્ડ છે તો અહીંયા કેમ આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ? એના માટે મળે છે કે પોલીસ એને ભીગી છે. વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે, પછી હિતેશ છે, હિતેશ ગોર